વંદે ચડાવવું પડે. હા 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 ડાયલોગ જબરો દાદીનો. મોનવાનું કશું નહીં, ભલે તમે ગમે તે કરો પણ મોનવાનું નહીં. ના મોનવા તો ચડાવવું પડે. સાંભળી લીધું. हेलो फ्रेंड्स, वेलकम टू माय ब्लॉग। तो गाइस अभी मैं पानी भरने गया था तो भीग गया। देखो पानी भरने गया तभी बारिश चालू हो गई और सुबह से बंद थी, रात को आई, सुबह बंद हो गई और जब पानी भरने गया तब बारिश चालू हो गई तो थोड़ा भीग गया भाई। अच्छा है बच गया, वरना तो पूरा भीग जाता। और अभी दादी मेरे बाजू में बैठे हैं और क्या कर रहे हैं दादी? दादी टीवी देख रहे हैं। ટીવી જોવું શું કરું બીજું તો કામ. अच्छी बात है। બીજું તો આપણાથી હું થાય એવું હોય. कोई था नहीं। કશું શાકભાજી નદવા લાગી કશું બીજા પૈસા ના લાગે પણ એટલે મારે શું કરવાનું. પણ તમારા જોડે કોમું કરવા કરાવું કયો? નહીં રહેવાનું સાનું મોનું એટલે જો આ ટીવી જોયું બેઠે બેઠે. અરે તમારે બેહવાનું જોઈએ, કોમ થોડું કરવાનું હોય. નહીં કરતી કોમ તો ભાઈ તમારે શું કરવા અડવા દો? એટલે ત્યાર પછી લ્યો કોમ નહીં કરતી એટલે દાદીને શાંતિથી બેહવાનું કહીએ ને, દાદીને પછી શાંતિથી બેહવાનું કહીએ ને તો નહીં ગમતું. તમારે કોમ કરવું હોય શું કોમ કરવું પડે એ મારી શું કહેવું એ નહીં, તમારે કોમ કરવું કે હોય હું કોમ નહીં કરી શકતી એમ કેવું. તો તમારે કોઈને કોમ કરવાનું કીધું? ના ત્યાર પછી કોઈને નહીં કીધું. કોમ કરવાનું તો કોઈ તમને કહેતું નહીં. ના ત્યાર પછી બેહવાનું, ટીવી એટલે જોવાની. નહીં. હા, અને ઈચ્છા હોય તો મને વાર્તાઓ કહેવાની હારી હારી. હારી હારી ભાષાઓ કોઈ પછી આપણે હું? કદી પલ્લે ચઢવાની એ બધું આવડતું હતું મને. એ પ્રલય વાળું તો ચાલનું તમે કીધું પણ નહીં હજુ સુધી યાદ ના કર્યું. નહીં આવડતું પણ પણ તમારે યાદ તો કરવું પડે. ઘણું યાદ કરું હું તો નહીં આવડતું. ભૂલી જ જઈશું એ કરી જ ભૂલી જઈશું. તે એક વખત શાંતિથી બેહીને એને યાદ કરો એને કે શું હતું પ્રલય વાળું, તમે શું કહેવા માંગો. બરોબર, યાદ કરો. હાથ લઈ લે તો નહીં લેવું. હાથ લઈ લે. તમે ચલો ને એનો ચકડો આટલામાં આવી જાઓ. જોજો દાદી, દાદી એટલો નેનો હોય ને મારાથી ફેસથી જેટલો નેનો એ લાગે. તો દેનો થઈ ગયો. મારું- ગળી જુ શરીર. તમારું મોઢું એ મારથી ઘણું નેનું હોય. માંથી અને દેનો. હું બાજુમાં બેઠો હોય તો તમે નેનો ચકડો લાગો, એકદમ નેનો નેનો. એનું છોકરું બેઠું હોય ને એવું લાગો. એટલે મારો ઓમ થઈને બેવું પડે તમારા જોડે. એમ નહીં બેહવું. હવે બરોબર લાગે, મોઢું એ બરોબર લાગે અને સાઈઝે બરોબર લાગે. દાદી વહાલો વહાલો છે અમારો. તો શેકણી બહુ ઘસવા ને તમે એટલે નહીં ઘસી દો. આજ તો નહીં ઘસી પણ શેકણી ઘસ ઘસ કરો ને આખો દિવસ તમારે મોઢું મેકાય. નહીં ઘસી. દાદી આખો દિવસ શેકણી ઘસે. નાસ્તો કર્યો તમે? શેનો નાસ્તો? નાસ્તો કર્યો? શેનો નાસ્તો? નાસ્તો હવારે હવારે તો કર્યો જ નહીં. શું કર્યું? ગોઠિયાન ચા. ગોઠિયાન ચા તો મેં ખાધી હતી. બધી ઘી ખાધી હતી કઈ. મેં ખાધી હતી ગોઠિયાન ચા. હા રે. હા હા તે ખવાય. ના ખવાય. બધો ના ખવાય. બધું ખવાય. ઓ गाइस अभी 11:30 बजे पर मम्मी घर में ही नहीं है भाई। सुबह से बाहर काम कर रही है कब से, तो अभी घर में आएंगी और खाना बनाएगी। तो अभी तो 11:30 बज चुके हैं। वैसे भाई 11:30 बजे तक तो खाना बन ही जाता है हमारे घर, पर मम्मी बाहर काम कर रही थी ना, इसीलिए अब खाना बनाना चालू करेगी। तो 12 साढ़े 12 बजे तक तो आज थोड़ा देर से बनेगा खाना, तो देखते हैं कब तक बनता है। आज तो कैसे मेरा दुकान जाना भी लेट ही होगा क्योंकि अभी तक खाना नहीं बने ना, तो खाना बनेगा उसके बाद मैं दुकान जाऊंगा। तो अभी तो मम्मी ने खाना बनाना भी चालू भी नहीं किया है, तो अभी तो मम्मी घर में भी नहीं आई। तो अभी आएगी और खाना बनाएगी, बाद में मैं दुकान जाऊंगा। तब तक वेट करते हैं। तो गैस तब तक तो मैं बुक पढ़ता हूँ, मम्मी खाना बनाएगी, तब तक हम बुक पढ़ते हैं शांति से। तो मम्मी आ गई है बाहर से काम करके। आज तो 11:30 वागे हो। હવે ફટાફટ ચાલુ કરો જમવાનું બનાવવાનું. બહાર કોમ કરીને આવી થાક તો લાગ્યું છે નહીં? મને શીખવાડતી જ નહીં, શું કરું? ચંપલ અડી જઈ આખી. દાળ ભાત બનાવવા? વાહ सरस। भाई दादी के लिए टीवी चालू की और दादी तो बाहर चले गए भाई, वहाँ है। तो गैस बंद कर देता हूँ टीवी और दादी को कहूँगा कि लाइट चली गई।
भाई टीवी तो बंद कर दिए, अब दादी आते ही होंगे तो उनको कहूँगा कि लाइट चली गई तो देखते दादी क्या कहते हैं, प्रैंक करते थोड़ा सा और पंखा चालू तो पंखा भी बंद कर देता हूँ। हाँ શું કે કીડું માના હાલવાનું બહાર ગયા છે, આવું દાદી ધીમે ધીમે. કઈ પૂજા આગળ મારા માટે? મેં તો કેળું ખાધું જ નહીં ને. अंधेरा है भाई अंधेरा. माता जी के सामने केला रखा था. भाई जो कुछ भी चीज़ हम लाते हैं ना खाने के लिए वो पहले भगवान को ही चढ़ाते हैं, फिर बाद में सब लोग खाते हैं. भाई दादी ने तो आते ही पंखा चालू कर दिया था. माँ लाइट जती रही है. आ जाए लाइट जो બંધ કરી દો, हाँ બંધ કરી દો તો એટલે પણ લાઇટ જઈ હવે. એ બંધ કર્યું, ના લાઇટ જતી રહી. બંધ કર્યું ભાઈ. લાઇટ જઈ બંધ કરવા કરું ગરમીમાં બેવા માટે. બંધ કર્યો ભાઈને ખબર પડી ગઈ. भाई प्रैंक फेल हो गया. मैं तो भाई केला लाने गया था और दादी ने तो आते ही पंखा चालू कर दिया. क्या यार क्या प्रैंक करूँगा मैं. તમારા અંગત મજાક કરતો હતો ને મજાક તો મારું મજાક થઈ ગયો. મજાક મજાક કરી લ્યો કેળું મારી નહીં ખાવું. ખો ખો ના, કેળું તમારા માટે લાવ્યો માં. મારે નહીં ખાવું તો તું ને પણ ચમ નહીં ખાવું? નહીં ખાવું, ચમ નહીં ખાવું પણ નહીં ખાવું પણ કારણ તો હશે કે કોક નહીં ભાવતું. भावतू नहीं. तो भाई मैं अपना केला खा लेता हूँ. મારે નહીં મળે. ये भूख नहीं है ना, भूख नहीं ये जो भी है હવે તો જોઈએ ને કોઈ. કરી આલું. હું તો આટલા વાગે વધી દે તું. હા ને જમવાનું બની જાય એટલા વાગે તો. માં પપ્પા તો ભૂખ્યા થયા છે કેમ કે પપ્પાને તો આટલા વાગે ખાવાની ટેવ ને રોજે રોજ. ઘેરાઈને બોલશી તો એ નહીં ઘેરાઈને બોલશી માં પપ્પા. એવું ખબર હતી. ઓહો એટલે શાક બનાવવા શું આ રીતે? દાળ એમ દાળ દાળ ભાત અને બીજું બીજું શાક પાપડ પછી મરચાં તળવાના. હા કોઈ ખબર ના પડી કીધું. ચોમાસામાં એવું થાય એમ? ના થઈ જાય કોઈ. બહાર તો ગાજ પણ વરસાદ તો એટલો આવતો નહીં. સવારે થોડો આવ્યો ને પછી બંધ થઈ ગયો. આખો દિવસ વરસાદ ગાજ ગાજ કરે પણ વરસાદ તો આવતો નહીં એટલો. નહીં જ પડ્યું ને આખી રાત વરસાદ ગાજે જાય, કાટકા પડી જાય પણ વરસાદ નહીં આવતો એટલો. જોવા એવો વરસાદ જ નહીં આવતો. હા સુરતમાં શું? સુરતમાં સુરત હા સુરત અને વલસાડમાં વધારે વરસાદ એમ? હા તે વલસાડમાં તો વધારે જ વરસાદ થાય ને દર વખતે. સૌથી વધારે વરસાદ હોય ને તો વલસાડ, એના પછી બીજો નંબર બીજી બધી જગ્યાએ આવતો છે પણ સૌથી વધારે વલસાડમાં વરસાદ થાય. જમવાનું બનાવતા એલી ઘડી વચ્ચે કોઈક ચોપડી વપડી વસું એલી ઘડી. તમને ખબર આવે આજે હું આજે હું બોલ. આજે હું તમને ખબર ના આજે હે રથયાત્રા. ભગવાન જગન્નાથની યાત્રા. ગાઈસ आज है हाँ रथयात्रा तो वह જોવી પડશે. મેં જોઈ જ નહીં ને. तो गाइस आज है रथ यात्रा का दिन, भगवान जगन्नाथ का दिन. तो सभी को जय जगन्नाथ.
आज तो भाई हमारे नज़दीक में विसनगर में रथ यात्रा निकलती है, बहुत ही शानदार। पर भाई इस बार मैं नहीं जा पाया रथ यात्रा में। અમદાવાદ નીકળ हेड़ो આવું હોય તો રથ યાત્રા જોવા हेड़ो જઈએ। નહીં જવું બહાર તમે જોઈએ રથ યાત્રા કદી તો હેડો તને આજે જઈએ। અમદાવાદની જોઈ લો અમદાવાદ ને વિસનગર ની જોઈએ। વિસનગર નહીં જોઈ વિસનગર જોઈ નહીં જબરું કહેવાય। હેડો તને વિસનગર જોવા જઈએ। નહીં મારે આપું અરે તાર હું ઓ મત ગુસ્સો આવે। હેડો રથ યાત્રા જોઈને આવીએ। રે સાચા મારે હેડી ને જોવા ચો જવું ગાડી લઈને જઈએ હેડો। નહીં ગાડી લઈને જવું ગાડી બેહી રહેજો હેડો। ચપકા નહીં જવું હેડો હેડો કર્યા મને ઓર કરકે એક જ ફાડીશું टीवी में जो भी है ઓહો गैस सब लोग टीवी में कर दिए। गैस टीवी में लाइव आ रहा है अहमदाबाद की रथ यात्रा। जमन बनी जी એવું હું આપણ મોકલું હવે હા ઓલેમાં આપણ મોકલું કે ના મોકલું હજુ વાર લાગશે। हाँ रेट टन चलो तो गाइस हम चलते हैं दुकान और आज तो बहुत ही लेट हो गया भाई 12:30 तो बज चुके हैं। तो फिलहाल चलते हैं दुकान और पापा को भेजते हैं खाने के लिए। इस दुकान में आ गया हूँ। अब फिलहाल पढ़ते हैं पेपर क्योंकि पेपर पढ़ना भी तो ज़रूरी है रोज बद। तो पढ़ते हैं पेपर और रथ यात्रा लिखा हुआ है भाई पहले पेज पे। तो पूरे फ्रिज पे फैला के पेपर पढ़ूंगा मैं ऐसे। देखो इससे क्या है पढ़ने में आसानी रहेगी, पेपर कहीं उड़ के नहीं जाएगा। घर पे आ गए। खादू माँ खादू बराबर खादू ચાણો હું દુકાન જેવો છું ના તે ખાવાનું જોઈએ કે તમારા અંગાત જ ખાવાનું માપા તમારા અંગાત ખાવાના હતા બેટા તો તમે એકલો બેઠો હતો તો મને કહેવાય નહીં હું તમારા જોડે આવી જોત મને ખબર નથી। ચલો તે ખાધું ચડો ત્યાં ખાવા લેડો માં ફરીથી ખાવા આવવું હોય તો મારા અંગાત માં 2 વાગે ઊંઘું નહીં 2 વાગ્યા જોવું હજુ રસ પડ્યો જેઠાલાલમાં દાદી ટીવી જોઈને કેટલું બોલે શું થયું એ તમારે પકડાય ના ચમ રસ પડ્યો નહીં જોવું જ છે ને હવે તો રસ પડ્યો બરાબરનો હા એ નહીં જોવામાં રસ પડ્યો જોવામાં રસ પડ્યો માં ઓ માં હું બોલે હું હપડું પણ બોલો તો ખરા બોલો હું હપડું બોલો ના ઊંઘી જો બંધ કરી દઉં ઊંઘી જો હા તમારે લેવાનો તે તો લઈ લેશે તમે ઊંઘી જો માં મને ઊંઘ આવે તમે મારી ઊંઘ લઈ લો કેવી રીતે હાલવાની ओहो दादी तो गए सब जाके सोए 3:30 बज गए। बारिश चालू हो गई भाई बहुत ही फुल। बहुत तेज बारिश आ रही है भाई। माँ वरसाद आवा बार ना हुआ जो ना आवा ना हुआ तू जो ना आवा नहीं नाऊ चम नहीं नाऊ
ના આવ્યો અમારે વરસાદમાં કહું વરસાદમાં નહીં આવું ઠંડી જોતા नहीं। गाइस ऐसी बारिश में तो नहाने का मज़ा ही कुछ और होता है भाई। जब छोटे थे तब नहाते थे, अब तो कभी बारिश में नहाते ही नहीं, अभी इच्छा भी नहीं होती पहले जैसी। मतलब भाई बचपन का तो सब कुछ छूट ही गया है, अब तो कोई मज़ा ही नहीं रहा पहले जैसी। अब तो भाई सिर्फ ऐसे बारिश देखने का मज़ा लेते हैं। वो गाय आ रही है, पूरी बिक गई है भाई बारिश में। ये बम्बा ऊपर से पड़ रहा है भाई, इतना तेज है। मम्मी तो गाइस खाना खा के बाहर ही काम कर रही थी छापरा में। भाई छत का जो दरवाज़ा है ना हमारा, वो बाहर से अपने आप ही बंद हो गया है भाई। तो अब तो क्या ही करें, कपड़े लेने भी नहीं जा सकते, बाहर बहुत बारिश हो रही है। और कपड़े सुखाने रखे थे, पूरे बिक गए। मतलब पता नहीं कैसे खुद ही बंद हो गया दरवाज़ा बाहर से। तभी नैनो तो हफ्ते वरसाद में नहातो तो વરસાદમાં ચાલ લેવા જો એક તો દહીં નાઈ પલળી નાઈ ચાલ લેવા નહીં, તમે નેનો તો જાણે વરસાદમાં નહાતો તો એમ તો ફોર્મ કરતા કરતા પલળી જઈએ તો અલગ વસ્તુ હોય। સ્પેશિયલ વરસાદમાં નાહવા જો હોય એવું નાહતો તો હા। ત્યાર પછી તો હવે તો ઈચ્છા નથી થતી નાહવાની। હવે તો 10 દિવસ સુધી જ નાહવાનું જ નહીં ને, 10 દિવસે એક વખત નો શું કીધું આપણે भाई बारिश बंद भी हो गई और धूप आ गई। देखो एक 5 मिनट बारिश हुई है और सीधा धूप। भाई दादी को छींकनी कसनी है और मैं मना कर रहा हूँ क्योंकि 2 बार तो घिस चुके हैं। छेकड़ी बहु ना घसाय घसती नहीं बहु तो हमारे घसी थी बस भाई पति जो काल हवारे बपोरे नहीं घसी कव काल हवारे ना घसाय बहु અત્યારે જે વખત ગરમી ગયો મારે પછી વધુ નહીં ગવાની પાછી પણ તમને હા ચડો ને એ શેકણીનું હા અને ચાનું આ બે વસ્તુ હોય ને ચા ચાને પીવું હવારે પીવો હવારે ને વધુ હા 2 ટાઈમ પીવો ને તે તો વાટકો ભરીને તમે ચા પીવો 10 વખત પીતો અમે આ બસ એનો જ હા ચડો હતા ચા ને પછી પાછળથી જ નુકસાન કરે અમને તો ચાય નુકસાન નતું થયું શું કરવાનું ભાઈ જેને ખબર પડે એ પડે ચા પીવાય પણ ને થોડું પીવાય। તમે તો સવારે વાટકો ભરીને ચા પીવું દાદી તો અને હું હજે ચા ખીચડી ખોય એટલે વાટકો ભરીને ચા પીવું હા વાટકો ભરી અને શેકણી દાણામાં 4-5 વખત ઘસવાની 4 વખત નહીં 3 વખત ખરી 3 વખતે બોલો પછી દાદીને હાથ ચડત નવું થાય અમારે પછી બપોરે એક વખત બપોરે પછી બપોરે હા અને હોજ બસ પતી ગયું ઘસો તણ બીજું તો નથી ઘસી ઘસી દો તણ હવે તમારે શું કરવાનું તમે મોનતો તો નથી ના મોનને શું લેવા મોનને ચડાવવું પડે હા 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 ડાયલોગ જબરો દાદીનો મોનવાનું કશું નહીં ભલે તમે ગમે તે કરો પણ મોનવાનું નહીં ના મોનો તો ચડાવવું પડે સાંભળી લીધું એટલે તમે ગમે તે કાંડ કરો ગમે તે કરો ને કદી મોનતા નહીં જો મોનશો ને તો ચડાવવું પડશે ચડાવવું પડશે હે ભગવાન ખરો મારા દાદી મારા દાદી જેવું તો કોઈ નહીં ખરેખર વાહ તમને તો એક એવોર્ડ આપવા જેવો શું હું હાલવા જેવો એ ખબર નહીં પણ હાલવા જેવો भाई ऊपर खुल गया है दरवाजा। तोड़ दिया देखो, ये लगा हुआ था भाई, ये लकड़ी का यहाँ पर, तो ये तोड़ दिया। तोड़ने के बाद ही खुला भाई। ये ऐसे बंद होता है दरवाज़ा, और ये लकड़ी का है ना, ये यहाँ पर बंद हो जाता है ऐसे घुमा के।
पर ये पता नहीं कैसे अपने आप ही बंद हो गया था, तो फाइनली तोड़ ही दिया, तब जाके खुला। और कपड़े भी सारे बिक गए भाई, सारे कपड़े बिक गए, सूख गए थे पूरे, फिर बिक गए। अब पता नहीं कब सूखेंगे, फिर से भाई घर के अंदर ही सुखाना पड़ेगा, पंखे के नीचे। और अभी तो आसमान थोड़ा थोड़ा साफ हुआ है। बोलो बोलो। गोदा गोदा भाई, गोदा भाई, गोदा भाई, गोदा बोलो तो बड़ा गोदा भाई, बोलो। भाई मुंह बोलो ने आवाज में बोलो, मुंह बोलो। गोदा भाई। ये नहीं, मुंह बोलो ने आवाज में बोलो। नहीं बोलूं जा एक वखत આપણો नहीं गया कोई એડવર્ટાઇઝ ચાલે पर नहीं बोलूं ना જો ગોડા ભાઈ गोदा भाई, એવા અવાજમાં નહીં, આવા અવાજમાં गोदा भाई, રાજીમાં गोदा भाई, गोदा भाई। गोदा भाई। તમે મારા જેવો અવાજ નહીં કાઢી શકતા, ना આટલો અવાજ તો કાઢતા આવડે કે ના આવડે એમ? ये बोलो એવો ને એવો છે બધું. આપણા દાદાને તો 4 વાગે સાંઈ બાબા ચાલુ થઈ જાય પાછા। भाई शाम के खाने में क्या बनाए वो मम्मी को समझ में नहीं आ रहा। क्या बनाओगी के? वो करेला भात बनाए थे बेस्ट। શું બનાવશો તને કે? શાકભાજી પડી નહીં કશી? બસ તને પરવર બનાવી દે। ચલો ભાઈ, મારે તો 6:45 વાગી ગયા, દુકાન જવાનો ટાઈમ થઈ ગયો અને આજ તો મોડું થઈ ગયું, તો ચલો જઈએ દુકાન જવાનો ટાઈમ થઈ ગયો મારો। તમારે જવું? તો ચલો હું જઉં, 6:45 થઈ ગયા। મમ્મી ભજીયા બનાય, વરસાદ આવ્યો છે। લાઈટ જતી રહી? અરે યાર, હવે હું રવા દો તને ભજીયા બધી। હું ધીમા ચમ ટીવી બંધ કરી? ટીવી ના છે બંધ થઈ ગઈ, ચમ? એ ખબર નહીં, લાઈટ જતી રહી। લાઈટ જતી રહી તો બહાર બેહો, ઘરમાં તો બહુ ગરમી લાગે, બહાર બેહો। બહાર તો બેસી હતી પણ ચૂડેલું આ બધું તે ખુરશી લઈને બેહો, ખુરશી મૂક્યાલું બહાર, ખુરશી મૂક્યાલું ના ના ભાઈ ના પણ અંદર બફારો છે એટલો ઘરમાં, લાઈટ આવે એટલે આવી જજો, બહાર ઠંડુ હો। લો ભાઈ 5 મિનિટ માટે લાઈટ જીતી અને આવીએ જી। હા, માં તો ખુશ થઈ ગયો। હા ટીવી ચાલુ કરો તા ને આપણો માના માટે, લાઈટ જી એટલે તો દુખી થઈ જતા ને, કેવું મોટું થઈ જતું, અને લાઈટ આવી તો કેવો હશે અહીંયા। ચલો ભાઈ, હવે દુકાન જાઉં હું, લાઈટ जईने आई ना बस वो दुकान जाऊँ। गैस घर पे आ गया दुकान से, चलो खाना खाते। सारे लोग ने खाना खा लिया, सिर्फ मेरा ही बाकी है, क्योंकि मुझे थोड़ी आने में देर हो गई दुकान से, इसलिए तो फिलहाल फटाफट से खाना खाते। लाओ शाक, लाओ फटाफट, परवरનું શાક બનાવ્યું, પરવરનું શાક બનાવ્યું છે, परवरનું શાક અને બટાકા। तो गैस खाना पीना हो चुका है और खाना खा के सो भी गए थे और उठ भी गए और नहा भी लिया, नहा धो के रेडी भी हो गए। पर भाई मैं कल के व्लॉग का एंड करना तो भूल ही गया था भाई, आज पता चला कि कल के व्लॉग का एंड तो किया ही नहीं मैंने। तो फिलहाल इस व्लॉग का तो मैं एंड करता हूँ। आई होप सबको पसंद आया होगा, पसंद आया तो लाइक कर देना, शेयर कर देना और नए लोग चैनल को सब्सक्राइब कर देना। मिलते हैं नेक्स्ट व्लॉग में, मतलब आज जो बनाऊँगा उसमें। चलो आओ जो, टाटा बाय बाय, सी यू, ओके।